પોરબંદરની સિગ્મા કોમર્સ સ્કૂલનું બોર્ડ પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે, જેમાં કોમર્સ વિભાગમાં રેકોર્ડ બ્રેક 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પોરબંદરની સિગ્મા કોમર્સ સ્કૂલે ફરી મેદાન માર્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સખત મહેનત અને શ્રેષ્ઠ ગુણવત્તાના જોરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। શાળાના કુલ 14 વિદ્યાર્થીઓએ બોર્ડમાં A1 ગ્રેડ મેળવી શાળા અને શહેરનું નામ રોશન કર્યું છે। આ ઉપરાંત 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। જો ટોપર વિદ્યાર્થીઓની વાત કરીએ તો પુરોહિત માધુરી ધનસુખભાઈએ 99.96 PR સાથે પ્રથમ ક્રમે આવી છે, જેમાં એકાઉન્ટ, સ્ટેટ, BA અને SPમાં 100માંથી 100 ગુણ મેળવી વિક્રમ સર્જી દીધો છે। તો બીજા ક્રમે થાનકી મિહિરકુમાર મનીષભાઈએ 99.72 PR સાથે ઝળક્યા છે, જેણે સ્ટેટમાં 100 ગુણ મેળવ્યા છે। તો ત્રીજા ક્રમે ઓડેદરા શીતલ એમએ 99.69 PR અને સ્ટેટમાં 100 ગુણ મેળવ્યા છે। શાળાના અનેક વિદ્યાર્થીઓએ એકાઉન્ટ, સ્ટેટ, BA અને ઇકોનોમિક્સ જેવા વિષયમાં 100માંથી 100 પૂરા ગુણ મેળવીને વિષય નિષ્ણાંત હોવાનું સાબિત કર્યું છે। વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામ પાછળ શિક્ષકોની અથાગ મહેનત હોવાનું અને વાલીઓનો પણ પૂરો સપોર્ટ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। નમસ્કાર, મારું નામ કશ્યપ મહેતા છે। હું છેલ્લા 22 વર્ષથી સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળામાં મારી ફરજ બજાવું છું। આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે 2026માં પરીક્ષા લેવામાં આવેલી તેનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું, જે અનુસાર સામાન્ય પ્રવાહનું ગુજરાત રાજ્યનું પરિણામ 92.71% છે, જેમાં પોરબંદર જિલ્લાની વાત કરીએ તો તેનું પરિણામ 91.22% છે, પરંતુ અમારી શાળાનું પરિણામ 97.16% જેવું આવેલું છે, જે એક સારી બાબત ગણાય। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષોની જે પરંપરા ચાલી આવે છે કે સૌથી વધુ A1 ગ્રેડ આપનાર કોઈ શાળા હોય તો સિગ્મા કોમર્સ સ્કૂલ છે। તે મુજબ ચાલુ વર્ષે પણ 14 વિદ્યાર્થીઓ કે જે A1 ગ્રેડ મેળવેલ છે। આ ઉપરાંત 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલા છે, અને ખાસ કહું તો જે 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલા છે તેમાંથી ફક્ત 5 જ વિદ્યાર્થીઓ એવા છે કે જેને 10મામાં પણ A1 ગ્રેડ હતો। એનો અર્થ એમ કે 9 વિદ્યાર્થીઓ કે જે 10મામાં A2, B1 કે B2 ગ્રેડ મેળવેલો હોય અને તેને અમારી શાળામાં અભ્યાસ કરવાથી A1 ગ્રેડ સુધી તેઓ પહોંચી શક્યા છે। અને ખાસ નોંધવા જેવી જે વાત હોય તો એ છે કે અમારી શાળાની એક વિદ્યાર્થીની થાનકી માધુરી કે જેણે 4 વિષયમાં કોમર્સના 7માંથી 4 વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે, જે પોરબંદરના ઇતિહાસમાં ક્યારે પણ બન્યું નથી। આ ઉપરાંત તેમને બોર્ડમાં પણ ઓવરઓલ જોઈએ તો 4થો ક્રમ મેળવેલો ગણાય। તો આ બધા જ A1 અને A2 મેળવનાર વિદ્યાર્થીઓને શાળા વતી ટ્રસ્ટીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ પુરોહિત માધુરી ધનસુખભાઈ છે। હું સિગ્મા સ્કૂલની 12 કોમર્સની વિદ્યાર્થીની છું। મેં ધોરણ 12માં 99.96 PR મેળવેલા છે, અને આ જે પરિણામ આવ્યું છે તેનાથી મને ખૂબ જ આનંદ છે, અને આ પરિણામ પાછળ મારા માતા પિતા અને આ સ્ટાફ અને આ સિગ્મા સ્કૂલનો ખૂબ જ મને સાથ સહકાર મળ્યો છે। અને આ સિગ્મા સ્કૂલ દ્વારા જે એક્સ્ટ્રા કોચિંગ આપવામાં આવી હતી તેનાથી પણ અમને ખૂબ જ લાભ થયો છે, અને પાછળથી અમને સમય મળતા રિવિઝન પણ મળ્યું છે, અને વાંચનમાં પણ અમને જેવી રીતે ગાઈડન્સ મળતી ગઈ એવી રીતના વાંચવાથી મને આ શાળામાં સારું પરિણામ મળ્યું છે, અને તેથી આ સિગ્મા સ્કૂલ અને મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું। શ્રેષ્ઠ પરિણામ એ જ અમારી પરંપરા સૂત્રને સાર્થક કરતા શાળા પરિવારે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરી તાજ પહેરાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા છે, અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।